મને બહુ ખરાબ રીતે ફસાવવામાં આવ્યા છે. પણ રાહુલ, આપણને આ ઘરમાંથી કોણ અને શું કામ ફસાવે? કોણ શું? પેલી સ્વાતિ, જેણે આ ગેમ પ્લાન કરી છે. ના રાહુલ, મને નથી લાગતું કે આ કામ સ્વાતિનું છે. તને શું લાગે છે ચાવી સાબુમાં જાતે આવીને છપાઈ ગઈ? જો સ્વાતિએ જ આ કામ કર્યું હોત તો પછી એ સામેથી જેલમાં શું કામ જાત? પપ્પા, તમે હજી પણ ચૂપ છો? તમે મારા પિતાને વચન આપ્યું હતું કે તમે મને આખી જિંદગી સાચવશો. આપ્યું તું, મેં વચન આપ્યું તું ને, એ આખી જિંદગી નિભાવ્યું પણ ખરું. પણ મારી એક બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં હંમેશા તને પ્રેમ આપ્યો, પણ ત્યારે તને શિક્ષા ન આપી શક્યો. પપ્પા, આ તમારા કર્મોનું જ ફળ છે. સિદ્ધાર્થે જે નિર્ણય લીધો છે એ નિર્ણયમાં હું સિદ્ધાર્થની સાથે જ ઊભો છું. સ્વાતિ, આ લોકોને બહાર જવાનો રસ્તો બતાવી દે. સિદ્ધાર્થ, પ્લીઝ, તમે ગુસ્સામાં કોઈ ખોટો નિર્ણય ના લેશો. થોડું વિચારી જુઓ. સિદ્ધાર્થ પાટીદાર વિચારીને નિર્ણય લે છે. સ્વાતિ, જસ્ટ ગો એન્ડ ઓપન ધ ડોર. પણ સિદ્ધાર્થ બેટા, અત્યારે અમે ક્યાં જઈશું? સ્વાતિ, તું તો સમજાવ સિદ્ધાર્થને. એ તારી વાત ક્યારેય નહીં ટાળે. મોટા ભાભી, મિહિરભાઈ, તમે તો કંઈક બોલો. આ બધું કરતા પહેલા વિચારવું જોઈએ મીનાક્ષી. તમારી પાસે હવે માત્ર બે જ રસ્તા છે. કાં તો પોલીસ કસ્ટડીમાં જાઓ કાં તો જાતે ઘરની બહાર નીકળી જાઓ. મોટા ભાભી, જો જાતે નહીં નીકળો તો હું તમને ધક્કા મારીને બહાર કાઢીશ. મમ, તમે ઠીક છો? તમને વાગ્યું તો નથી ને? આર યુ ઓકે? આ અન્યાય તમને બહુ ભારે પડશે સિદ્ધાર્થ ધ્રુવ. આજે તમે બહુ મોટી ભૂલ કરી છે. મને માફ કરજો હોય, તમે મારાથી મોટા છો, પણ સ્વાતિ પાસેથી હું એક વાત શીખ્યો છું. અન્યાય અસહ્ય ભવતી. અન્યાય સહન કરવો એ પણ એક મોટું પાપ છે. એટલે હવે કોઈ પણ અન્યાય આ ઘરમાં હું સહન નહીં કરું. આ ઘરના લોકો માટે હંમેશા અમે પારકા જ રહ્યા ને. ના કોઈ પારકા હોવાના લીધે નહીં, પણ જ્યારે આ ઘરના વૈભવમાંથી બહાર નીકળીને તમે રસ્તા પર રહેશો ને, કદાચ ત્યારે તમને આ છત અને પરિવારના પ્રેમની સાચી કિંમત સમજાશે. રહેવા દો બ્રો, આ તમારી ફિલોસોફી તમારી પાસે જ રાખો. હું ફૂટપાથ પર પણ રહી લઈશ, પણ આ ઘરમાં એક સેકન્ડ પણ નહીં રહું. રસ્તો ખુલ્લો જ છે રાહુલ. આજે જે ગુનો નથી કર્યો એના માટે તમે સજા આપો છો ને, પણ એક વાત યાદ રાખજો, એના માટે તમારા લોહીના આંસુએ રોવું પડશે. હાઉ ડેર યુ રાહુલ! હજી તારી જીભ ચાલે છે? આ લોકોને કોઈ ઘરની બહાર કાઢો હવે. મોટા ભાભી, આ ગંદકીને હું જ સાફ કરું છું. ચાલો બહાર નીકળો બધા. ખબરદાર! જો અમને હાથ પણ અડાડ્યો છે ને તો તમારો હાથ તોડી નાખીશ. ઠીક છે, ઓકે, હું હાથ નહીં લગાડું. તમે જાતે જ પધારો, એટલે કે બહાર પધારો. ચાલો. સાંભળ સ્વાતિ, તું ક્યારેય સુખી નહીં થાય. તારું સારું ક્યારેય નહીં થાય. ચાલો.
મારે બધું કિયારાને કોલ કરીને કહેવું પડશે. ના ના, મારે કહેવાની કઈ જરૂર નથી, એને ખબર પડી જ જશે. પણ સિદ્ધાર્થે કિયારાને આ ઘરમાં રહેવા દઈને બહુ મોટી ભૂલ કરી છે. કિયારા એના મોમ અને ભાઈની ઇન્સલ્ટનો બદલો તો લેશે જ. સ્વાતિ, મને ખબર છે તને ખરાબ લાગી રહ્યું છે, પણ એ લોકોનો પાપનો ઘડો ભરાઈ ગયો હતો, એટલે એમને આ સજા આપવી જરૂરી હતી. મારા પપ્પાએ એમની આખી જિંદગી પાટીદાર પરિવારના નામે કરી દીધી. બદલામાં શું મળ્યું? ઘરની બહાર રહેવાનું. આનો બદલો હું લઈને રહીશ. મોટા મામીએ તને ધક્કો મારીને બહુ જ ખોટું કર્યું છે. બદલો પછી લેજો, પહેલા ગાદલું શોધો. હે? હાઈ મિન્ટુ છે કે ઘર શોધો. જો એ નહીં હોય તો આપણે રહીશું ક્યાં, જઈશું ક્યાં, ખાઈશું ક્યાં અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે સૂઈશું ક્યાં? ખબર નહીં કેમ પણ મારું મન આ સ્વીકારવા તૈયાર જ નથી. મને વારંવાર એવું જ લાગે છે કે બહુ જ ઉતાવળમાં નિર્ણય લેવાઈ ગયો છે. જો રૂપા દીદીએ સાચે ચોરી નથી કરીને તો આ બહુ જ મોટો અન્યાય થઈ ગયો છે. જો એ લોકો નિર્દોષ હશે તો હું પોતે એમની પડખે ઊભી રહીશ અને ગમે તેમ કરીને સાચો ગુનેગાર શોધી જ કાઢીશ. મને ડર રાહુલભાઈનો છે. જો એમણે આ કામ નથી કર્યું તો એમનું આ થયેલું અપમાન એ સહન જ નહીં કરી શકે અને પોતાની જાતને સુધારવાને બદલે પાટીદાર પરિવારથી બદલો લેવાની ભાવના રાખશે. રાહુલભાઈની આ નફરતની આગ આખા પાટીદાર પરિવારને બરબાદ કરી નાખશે ને ત્યારે હું શું કરીશ? મને કંઈ જ સમજાઈ નથી રહ્યું. શું સાચે જ રૂપા દીદી આ બધામાં એમનો સાથ આપ્યો હશે કે પછી? સિદ્ધાર્થ, એ સાચું કહી રહ્યો છે. અમે ચોરી નથી કરી. એકવાર અમારી વાત તો સાંભળો. પણ શું કોઈએ ખરેખર જોયું છે કે આ સાબુ મોમના રૂમમાંથી જ મળ્યો છે? એ તો કોઈ પણ મૂકી શકે છે ને. આ શું છે? ના, કંઈક બહુ જ મોટી ભૂલ થઈ રહી છે. એક પછી એક બધા જ પુરાવા રાહુલભાઈ, રૂપા દીદી અને મીનાક્ષી ફોઈ વિરુદ્ધ જ કેમ નીકળ્યા? નક્કી આ કોઈનું કાવતરું લાગે છે. આ આખી રમત એમના માટે નહીં પણ મને ચોર સાબિત કરવા માટે રમાઈ હતી. જે લોકરમાંથી આજ દિવસ સુધી એક રૂપિયો પણ આગો પાછો નથી થયો, એ લોકરમાંથી આ કરોડોના દાગીના કેવી રીતે ગાયબ થાય? સ્વાતિ, શું વિચારે છે તું? સિદ્ધાર્થ, એ તો હું સમજી ગયો. તું એ જ વિચારે છે ને કે તારે હવે મારી સાથે રૂમ શેર કરવો પડશે? સિદ્ધાર્થ પ્લીઝ. પ્લીઝ શું? તને એ જ ટેન્શન હશે ને કે હું ક્યાં સૂઈશ અને તું ક્યાં સૂઈશ? આ વાત ઉપર નવેસરથી ઝઘડો કેવી રીતે કરવો એ જ ગણતરીઓ ચાલે છે ને તારા મગજમાં. સિદ્ધાર્થ, અત્યારે મારા મનની સ્થિતિ એવી નથી. સેમ. સ્વાતિ, હું પણ બહુ થાકી ગયો છું, એટલે હું કદાચ જેવો પડીશ ને હું તરત સૂઈ જઈશ. તું પણ સૂઈ જા. એન્ડ ડોન્ટ વરી, હું વચ્ચે તકિયો મૂકી દઈશ એટલે બેડની આ સાઈડ મારી ને આ સાઈડ તારી. ઓકે? સિદ્ધાર્થ, મારી વાત તો સાંભળો. સ્વાતિ પ્લીઝ, તારે જે ઝઘડો કરવો હોય ને કાલે સવારે નવેસરથી કરજે. અત્યારે હું થાકી ગયો છું, મારે સૂઈ જવું છે. ગુડ નાઇટ. સિદ્ધાર્થ, આવી ઊંધી સીધી વાતો કરીને તમે હકીકત અને પોતાના દુઃખને દબાવી નથી શકતા.
હકીકત કેવી હકીકત? મને ખબર છે કે તમે રાહુલભાઈને કેટલો પ્રેમ કરો છો અને એમના પર કેટલો આંધળો વિશ્વાસ કર્યો હતો. આ બધી જૂની વાતો છે સ્વાતિ. હવે આ બધી વાતોનો કોઈ અર્થ નથી. દીદી આજે જ્યારે રડતી રડતી હાથ પગ પકડતી હતી ને, ત્યારે મને જેટલું દુઃખ થયું હતું ને, એનાથી 1000 ગણું વધારે દુઃખ રાહુલભાઈને કાઢતી વખતે તમને થયું હશે એની મને ખબર છે. હું તમારા મનની વેદના બહુ જ સારી રીતે સમજી શકું છું સિદ્ધાર્થ, પણ સમજે છે તું? શું સમજે છે? તને ખબર છે જે રાહુલને હું ભાઈ માનતો હતો એ મને ફ્રેન્ડ પણ નહોતો માનતો. જો આજે મેં એને ઘરની બહાર ના કાઢ્યો હોત ને તો એ ફરીથી આવા ગુના કરત. તમારી બધી જ વાત સાચી સિદ્ધાર્થ, પણ મને વારંવાર અંદરથી એક અવાજ આવે છે કે આજનો આ નિર્ણય ક્યાંક ખોટો તો નથી ને. ખોટો નિર્ણય એટલે તું કહેવા શું માંગે છે? જુઓ, હું રૂપા દીદીને બાળપણથી ઓળખું છું. એ ક્યારે સાચું બોલે છે અને ક્યારે જૂઠું એ હું એક નજરથી કહી શકું છું. પુરાવો તો એના હાથમાંથી જ મળ્યો હતો ને. એ જ તો સમજાતું નથી. આજે જે રીતે કહી રહી હતી કે મેં ચોરી નથી કરી, મને લાગે છે કે સાચું બોલી રહી હતી. ઇટ્સ નોટ ધ પોઈન્ટ સ્વાતિ. પછી પોઈન્ટ શું છે સિદ્ધાર્થ? પોઈન્ટ એ છે કે મેં રાહુલને સગા ભાઈ કરતા પણ વધારે પ્રેમ આપ્યો છે. અને એણે શું કર્યું? એણે હંમેશા મારી પીઠ પાછળ દગો આપ્યો છે મને. વિશ્વાસ તોડ્યો છે મારો એણે. તને હજી પણ એના પર વિશ્વાસ છે? રાહુલભાઈની મને નથી ખબર, પણ જો દીદીએ સાચે જ ચોરી કરી હોત ને તો આવી રીતે સતત જૂઠું ના બોલત. એ માફી માંગીને કોઈ પણ રીતે આમાંથી નીકળવાનો ટ્રાય કરત. આ એનો સ્વભાવ છે. પણ રાહુલનું શું? રાહુલ તો સ્માર્ટ છે ને. એ જ તો વિચારવાની વાત છે સિદ્ધાર્થ. રાહુલભાઈ જેવો બુદ્ધિશાળી માણસ જેને અગાઉ આટલા બધા કાંડ કર્યા છે, આવી બાળ બુદ્ધિ જેવી મૂર્ખામી શું કામ કરે? અને ધારી લો કે એમણે ચોરી કરી છે, તો પછી એ ડુપ્લિકેટ ચાવી પોતાના ખિસ્સામાં લઈને શું કામ ફરશે? કદાચ ઉતાવળમાં? હા, ચાલો ઉતાવળમાં ચાવી રાખી, પણ મીનાક્ષી ફોઈ એ પોતાના રૂમના ડસ્ટબિનમાં જ સાબુ કેમ રાખે? એટલું કાચું કામ એમનું ના હોઈ શકે. આઈ થિંક યુ આર રાઈટ. એમના જૂના ગુનાઓને પકડવામાં આપણે મહિનાઓ લાગી જતા હતા. એ જ તો. અને એ લોકો પુરાવા છુપાવે છે. આવી રીતે થાળીમાં સજાવીને સામે નથી રાખતા. ધેટ મીન્સ કે આ બધી સાબિતીઓ એક્ઝેક્ટલી. આંખ સામે સજાવેલી આટલી સરળ સાબિતીઓ જ શંકા જગાડે છે સિદ્ધાર્થ. આપણે બહુ જ મોટી કોઈ હકીકત જોવાનું ચૂકી રહ્યા છીએ. એટલે તું કોની વાત કરી રહી છે સ્વાતિ? જો એ લોકોએ ચોરી નથી કરી તો પછી ઘરમાં એવું કોણ છે જે આ બધું કરી શકે? મને પણ એ જ નથી સમજાઈ રહ્યું સિદ્ધાર્થ. પણ સ્વાતિ, પુરાવાનું શું? પુરાવા તો એમની વિરુદ્ધ જ છે ને. હા, પણ મીનાક્ષી ફોઈ વારંવાર ચીસો પાડીને કહેતા હતા કે આ બધા જ પુરાવા એમના વિરુદ્ધ સજાવવામાં આવ્યા છે, અને આ વાત મારા મગજમાંથી નીકળતી જ નથી. મારા મગજમાંથી તો હજી એક વાત ખસતી જ નથી કે આખરે આ ચોરી કરી કોણે છે? મારા મગજમાંથી તો ભૂખ નથી નીકળતી. શું બોલે છે? મોમ, મને બહુ જ ભૂખ લાગી છે. તો મને પણ બહુ લાગી છે. રાહુલ તો આવી ગયો. જમવાનું લાવે છે ને? આ રહ્યું. પણ રાહુલ આટલું જેટલું મળી રહ્યું છે ને એટલામાં સંતોષ માની લે રૂપા. સિદ્ધાર્થે મારા બધા જ અકાઉન્ટ બ્લોક કરી દીધા છે. સાચે જ ભિખારી જેવી હાલત થઈ ગઈ છે. આ શું બોલે છે તું રાહુલ? વિચાર્યું હતું કે રાત્રે કોઈ સારી હોટલમાં કે ગેસ્ટ હાઉસમાં સૂઈશું, પણ હવે તો એ ઓકાત પણ નથી આપણી. ના, આ બધું જ તારા કારણે થયું છે. શું? મારા કારણે? મેં વળી શું કર્યું છે? સાચી વાત છે. તારા કારણે જ આ પાયમાલી આવી છે. હવે તું જ અમને આ નરકમાંથી બહાર કાઢીશ. હું કઈ રીતે કાઢું? મારી પાસે તો ક્યાં કશું છે જ. રાહુલ, રૂપાના ગળામાં જે ચેન દેખાય છે ને, એને ગીરવે મૂકીને પૈસાનો જુગાડ કર.
ઇમ્પોસિબલ. મારી પાસે આ એકમાત્ર વસ્તુ બચી છે. હું આ ચેન કોઈને નહીં આપું. રૂપા તમારા લોકોના પાપના લીધે હું કંઈ જ નહીં ભોગવું. હું આ ચેન કોઈને નહીં આપું એન્ડ ધેટ્સ ઇટ. નહીં આપું એટલે શું હે? તારી આ બંગડીના લીધે જ આપણે રસ્તા પર રહેવાના અત્યારે વારા આવ્યા છે. બંગડી મારી પાસેથી મળી હતી એટલે હું ચોર, બરાબર ને? તો પછી પેલી ડુપ્લિકેટ ચાવી અને સાબુ એ તો તમારા બંનેના રૂમમાંથી મળ્યું હતું ને? એ તો કોઈએ પ્લાન્ટ કર્યા હતા. હું કેમ માનું? હું પણ તો તમને લોકોને ચોર કહી શકું છું ને. પણ મેં કીધું ઘરમાં બધાની સામે હું પણ તમારું નામ લઈ શકતી હતી, પણ મેં લીધું નહીં ને. સ્ટોપ ઇટ. ઝઘડો બહુ થઈ ગયો હવે. અમારું જે નીકળવાનું હતું ને નીકળી ગયું. તો પછી આ બધું જ્ઞાન શું કામ આપી રહ્યા છો? કારણ કે તારી લાલચના કારણે અમે ભિખારી બનીને રસ્તા પર આવી ગયા છીએ. હવે બકવાસ બંધ કર ને આ પ્રોબ્લેમમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધ. એક મિનિટ. મારી લાલચ? શું આ ઘરમાં તમારી કોઈ જ લાલચ નથી? તમે લોભી નથી? તમે તો દુનિયાના સૌથી મોટા લોભી અને લાલચુ માણસ છો. રૂપા મોમ સામે અવાજ નીચો રાખ. હું એકદમ સાચું જ કહું છું. જો તારા મોમ પોતે સૌથી મોટા લાલચુ અને કપટી ના હોત ને તો એમનો દીકરો આટલો નફ્ફટ અને લાલચુ ના પાક્યો હોત. એ શું બોલે છે તું? કહેવા શું માંગે છે? એ જ કે તમે બંને લાલચુ છો, ઈર્ષાળુ છો, ઝઘડાખોર છો, કપટી છો અને એ એ લોકો જમ્યા પણ હશે કે નહીં? સ્વાતિ, એમના વિશે વિચારવાનું બંધ કર. હવે એ લોકો આપણો પરિવાર નથી. કેવી રીતે બંધ કરું? રાત્રે 9:30 થાય કે મીનાક્ષી ફોઈને તરત જ જમી લેવાની આદત છે, અને રૂપા દીદી એનાથી તો ભૂખ જ સહન નથી થતી. સ્વાતિ, જે લોકોએ તને જેલ ભેગી કરવામાં કોઈ કસર નહોતી રાખી, તું એમની ચિંતા કરી રહી છે. સંબંધ તોડવાથી ચિંતા દૂર નથી થતી સિદ્ધાર્થ. આમ કેમ જુઓ છો? કેમ કે મને આશ્ચર્ય થાય છે. કેમ? કેમ કે જે માણસોએ તારું આટલું નુકસાન કર્યું, તને ડગલે ને પગલે હ્યુમિલેટ કરી, તું આજે પણ એમના વિશે વિચારે છે? એ લોકો ગમે તેવા હોય સિદ્ધાર્થ, પણ છે તો મારા પોતાના જ ને. મને ખબર છે, અને મને એ પણ ખબર છે કે એ લોકોની ચિંતામાં તે ડિનર પણ નથી કર્યું. આ તમે મને કહી રહ્યા છો? તમે પોતે જમ્યા છો ખરા? સ્વાતિ, હું મને બહુ ખરાબ રીતે ફસાવવામાં આવ્યા છે. પણ રાહુલ, આપણને આ ઘરમાંથી કોણ અને શું કામ ફસાવે? કોણ શું? પેલી સ્વાતિ જેણે આ ગેમ પ્લાન કરી છે. ના રાહુલ, મને નથી લાગતું કે આ કામ સ્વાતિનું છે. તને શું લાગે છે ચાવી સાબુમાં જાતે આવીને છપાઈ ગઈ? જો સ્વાતિએ જ આ કામ કર્યું હોત તો પછી એ સામેથી જેલમાં શું કામ જાત? આ કામ સિદ્ધાર્થે જ કરાવ્યું છે. સિદ્ધાર્થ? હા, સિદ્ધાર્થે જ આ બધો પહેલાથી પ્લાન કર્યો હતો, જેથી એ તમને આ બિઝનેસ અને ઘરમાંથી પરમનન્ટલી હટાવી શકે. આ કામ જેણે પણ કર્યું હોય આપણે એનો બદલો લેવો જ પડશે. પણ આપણે બદલો કઈ રીતે લેશું? આપણે આ પાટીદાર પરિવારમાં ફરી આપણી જગ્યા બનાવવી પડશે, અને તારે પણ તારી જગ્યા સમજવી પડશે. પણ તું કઈ જગ્યાની વાત કરે છે રાહુલ? આપણી પાસે તો અત્યારે સુવા માટે પણ જગ્યા નથી. રૂપા, તારી આ હિંમત, હારી જવાની આદત મને જરાય પસંદ નથી. તો હવે શું કરીએ? હજુ બહુ જ બધું કરવાનું બાકી છે રૂપા. તારે પણ અને મારે પણ. બી પ્રિપેર્ડ. જે લોકો આપણને રોડ પર લાવ્યા છે ને એ લોકોને રોડ પર રહેવાને લાયક પણ નહીં રાખો. સિદ્ધાર્થ, આ તમારું ઘર છે અને તમારા રૂમ પર તમારો જ અધિકાર છે, એટલે તમે અહીંયા શાંતિથી સૂઈ જાઓ. હું રૂમમાં ગમે ત્યાં સૂઈ જઈશ. ના, તું ક્યાંય નહીં જાય. સિદ્ધાર્થ, અત્યારે આ બધી ચર્ચા નથી કરવી. ને તમને બહુ જ ઊંઘ આવે છે ને, તો શાંતિથી સૂઈ જાઓ ને. કંઈ પણ બોલ્યા વગર 2 મિનિટ મારી વાત શાંતિથી સાંભળી લે. બોલ, શું કહેવું છે? વેઇટ.
હાલે. દાદુ કહેતા હતા કે ભૂખ્યા પેટે ક્યારેય ન સૂવું જોઈએ. ભગવાન ગુસ્સે થઈ જાય છે. એટલે હું તારા માટે તારી ફેવરેટ ચોકલેટ લાવ્યો હતો. ચોકલેટ? હા, આ તારી ફેવરેટ છે ને? હા, પણ આ તો ઓગળી ગઈ લાગે છે. હા, તો શું થયું? સ્વાદ થોડો બદલાઈ જશે. પણ તમને કેવી રીતે ખબર કે આ મારી ફેવરેટ ચોકલેટ છે? મેં તો તમને ક્યારે કીધું જ નથી. સિદ્ધાર્થ પાટીદાર નામ છે મારું. મને બધી જ ખબર હોય છે. મને તો એ પણ ખબર છે કે તને પાણીપુરી બહુ ભાવે છે. તમને કેવી રીતે ખબર પડી? અત્યારે હવે ડિટેક્ટિવની જેમ સવાલો કરવાના રહેવા દે અને ખાઈ લે હવે. મને તો સમજાતું નથી કે તમે અચાનક આટલું બધું મારું ધ્યાન કેમ રાખો છો. મને શું ગમે છે અને શું નહીં એની તમને આટલી બધી ચિંતા છે. મને જેલમાંથી પણ છોડાવી લાવ્યા, પણ હું તો તમારી નજરમાં દુશ્મન છું ને. તો પછી સિદ્ધાર્થ તમે મારી આટલી બધી ચિંતા કેમ કરો છો?